નમસ્કાર સાથીઓ, જય હિન્દ. કેમ છો? સ્વાગત છે આપ સર્વનું અમારી આ યુટ્યુબ ચેનલ પર. આપણે પ્રથમ સત્ર માટે જે ઇમ્પોર્ટન્ટ સવાલ છે, જે પ્રથમ સત્રના અભ્યાસક્રમને અનુરૂપ છે, તે સવાલોની એક સિરીઝ જે છે ચલાવી રહ્યા છે, જેમાં વિભાગ એ, બી, સી અને વિભાગ ડી નો ભાગ 1 આટલે સુધીનું આપણે કમ્પ્લીટ કરેલું છે. આજે મિત્રો આપણે જોવાના છીએ વિભાગ ડી માં બીજો ભાગ, અને પ્રશ્ન નંબર 9 થી આપણે શરૂઆત કરવાના છીએ. પ્રશ્ન નંબર 9 જોઈએ તો કે એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. હવે કઈ રીતે લેવામાં આવે છે? તો કે 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા, એ 105 માં નિશ્ચિત ભાડું આવી ગયું, પ્લસ અંતરના પ્રમાણમાં એટલે કિલોમીટર દીઠ જે ભાડું હોય તે પણ આવી ગયું. અને 15 કિલોમીટરની મુસાફરી માટે ટોટલ 155 રૂપિયા ચૂકવવા પડે છે. તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટર કેટલા દરે કિંમત ચૂકવવી પડે, ટૂંકમાં ઉકેલ શોધવાનો છે. સાથે સાથે મિત્રો કે એક મુસાફર 25 કિલોમીટરની મુસાફરી કરે તો તેને કેટલું ભાડું ચૂકવવું પડે. ટોટલ દાખલાની અંદર આપણે ટૂંકમાં નિશ્ચિત ભાડું શોધવાનું છે, પ્રતિ કિલોમીટર કેટલું ભાડું ચૂકવવું પડે તે પણ શોધવાનું છે, અને સાથે સાથે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડે એ પણ આપણે શોધવાનું છે. તો અહીં પહેલા તો આપણે ધારી લઈએ કે ધારો કે નિશ્ચિત ભાડું રૂપિયા એક્સ તથા પ્રતિ કિલોમીટર નું ભાડું રૂપિયા વાય છે. આ ધારણા આપણે કરી. હવે તમે રિક્ષામાં બેસો છો, એટલે એક્સ રૂપિયા તો ચૂકવવાના જ તે. પછી જો 1 કિલોમીટર ચાલો તો 1 વાય. જો 2 કિલોમીટરની તમે મુસાફરી કરો છો તો એક્સ રૂપિયા તો ચૂકવવાના જ તે. પછી 2 કિલોમીટરના વાય રૂપિયા એટલે 2y એક્સ્ટ્રા ચૂકવવાના. જો તમે 5 કિલોમીટરની મુસાફરી કરો તો નિશ્ચિત ભાડું તો એક જ વખત ચૂકવવાનું હોય, એક્સ રૂપિયા, પ્લસ 5 કિલોમીટરની મુસાફરી એટલે 5y રૂપિયા. તો આ રીતે આપણને ટોટલ ભાડું મળે. ખ્યાલ આવ્યો? નિશ્ચિત ભાડું એક જ વખત ચૂકવવાનું છે. 2 કિલોમીટર માટે 2y પ્રતિ કિલોમીટર, એટલે 1 કિલોમીટરનું y તો 2 કિલોમીટરનું 2y એક્સ્ટ્રા ચૂકવો. 5 કિલોમીટર મુસાફરી કરો છો, નિશ્ચિત ભાડું તો એક્સ રૂપિયા જ છે, પ્લસ બીજા 5 કિલોમીટરના 5y રૂપિયા આપણે ચૂકવવા પડે. તો આ રીતના દાખલાની રકમ છે જે તમે સમજ્યા. પ્રથમ શરત મુજબ એટલે કે પ્રથમ શરતમાં એવું કીધું છે કે 10 કિલોમીટરનું ચૂકવેલું ભાડું કેટલું છે? 105. 10 કિલોમીટર ની મુસાફરી માટે ચૂકવેલ ભાડું બરાબર 105 રૂપિયા. એનો મતલબ એવો થયો મિત્રો, 10 કિલોમીટરની મુસાફરી માટે નિશ્ચિત ભાડું x રૂપિયા અને 10 કિલોમીટરના y રૂપિયા એટલે 10y રૂપિયા, ટોટલ 105 રૂપિયા આપણી પાસે થાય છે. આને કહી દો સમીકરણ નંબર 1. ત્યાર પછી બીજી શરત શરતમાં એવું કહે છે 15 કિલોમીટરની મુસાફરી માટેની ચૂકવેલ રકમ 155 છે. તો લખીએ 15 કિલોમીટરની મુસાફરી માટે ચૂકવેલ ભાડું બરાબર 155 રૂપિયા. 15 કિલોમીટરની મુસાફરી માટે નિશ્ચિત ભાડું x રૂપિયા અને 15 કિલોમીટરના 15y રૂપિયા. આ ચૂકવેલું ભાડું 155 રૂપિયા છે. આને કહી દો સમીકરણ નંબર 2. હવે ઉકેલ મેળવવાનો છે મિત્રો. લોપની રીત આપણે સામાન્ય રીતે કરતા હોઈએ છીએ, પણ અહીં રકમમાં એવું કીધું છે કે તમારે ઉકેલ આદેશની રીતથી મેળવવાનો છે. તો લોપની રીત અહીં ચાલે નહીં. તો આદેશની રીત માટે કોઈ પણ એક સમીકરણમાંથી એક ચલને કરતા બનાવો. ધારો કે પહેલા સમીકરણમાંથી ચલ x ને કરતા બનાવીએ. સમીકરણ 1 પરથી x બરાબર 105 માઇનસ 10y, આવું થાય ને, આ 10y સામે જાય એટલે માઇનસ થાય. આને કહી દો સમીકરણ નંબર 3. હવે આ કયા સમીકરણ ઉપરથી ત્રીજું સમીકરણ લાવ્યા? પેલા ઉપરથી. તો આ જે કિંમત મળી એને બીજામાં મૂકવાનું, એટલે કે x બરાબર 105 માઇનસ 10y સમીકરણ 2 માં મૂકતા. ચલો સમીકરણ 2 માં એ કિંમત મૂકીએ તો સમીકરણ 2 આપણી પાસે હતું x પ્લસ 15y બરાબર 155. જ્યાં x દેખાય ત્યાં આપણે લખશું 105 માઇનસ 10y, આ x ના સ્થાને લખ્યું,
પ્લસ 15y છે બરાબર 155. 105 15y માંથી 10y જાય એટલે પ્લસ 5y વધશે બરાબર 155. 105 ને સામેની સાઈડ જવા દઈએ માટે 5y બરાબર 155 માઇનસ 105 માટે y બરાબર 155 માંથી 105 જાય એટલે 50 વધે અને આ 5 રહ્યો એ છેદમાં આવે 5 દાન 50 માટે y બરાબર 10 રૂપિયા આવી આપણને જવાબ મળ્યો. અહીંયા આપણો દાખલો પૂરો નથી થતો. આ 10 રૂપિયા મળ્યો એને સમીકરણ 1 2 કે 3 ગમે એમાં મૂકી દો એટલે તમને x ની કિંમત મળે. આપણે એને સમીકરણ કયામાં મૂકશું તો કે સમીકરણ 3 માં મૂકી દઈએ. ઈઝી એ પડશે આપણને. y બરાબર 10 સમીકરણ 3 માં મૂકતા ચલો સમીકરણ 3 શું છે તો કે x બરાબર 105 માઇનસ 10y, જ્યાં y ના સ્થાને આપણે 10 મૂકવાના છીએ. 10 દાન 100, 105 માંથી 100 જાય એટલે 5 રૂપિયા. એનો મતલબ થયો કે x એટલે નિશ્ચિત ભાડું 5 રૂપિયા છે અને પ્રતિ કિલોમીટરનું ભાડું છે 10 રૂપિયા રિક્ષાનું. રેડી? તો આ રીતે આપણને મળે. હવે બીજું શું શોધવાનું હતું તો કે 25 કિલોમીટરની મુસાફરી માટે 25 કિલોમીટર મુસાફરી માટે ચૂકવવું પડતું ભાડું. ચલો x રૂપિયા ફિક્સ છે અને 25 કિલોમીટરના બીજા 25 y ચૂકવવા પડે. x એટલે 5 અને 25 અને y ની કિંમત છે 10 એટલે 5 પ્લસ 250 એટલે 255 રૂપિયા આપણે 25 કિલોમીટર માટે ચૂકવવા પડે. રેડી? તો આ રીતે આપણને જવાબ મળે. છેલ્લે તમે લખી શકો આમ નિશ્ચિત ભાડું 5 રૂપિયા, પ્રતિ કિલોમીટર દીઠ ભાડું 10 રૂપિયા તથા 25 કિલોમીટર માટેનું ભાડું 25 કિલોમીટર મુસાફરી માટેનું ભાડું બરાબર 255 રૂપિયા થાય. આ રીતે આપણો આ દાખલો ગણી શકાય છે. રેડી? હવે આપણે જોવાના છે પ્રશ્ન નંબર 10 કે જે 10 નંબરનો પ્રશ્ન છે એ આપણે ઓલરેડી ભણી ગયા છીએ, પણ અહીં વિધાન અને જે આપણને ત્રિકોણના નામ છે, બાજુના નામ છે, બિંદુઓના નામ છે એ બધું આપેલું છે. ઓલરેડી આપણે ભણી ગયા છે. હમણાં શરૂઆત કરીએ એટલે તમને ખ્યાલ આવશે. જો કોઈ રેખા ત્રિકોણ ABC ની બાજુ AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે તથા BC ને સમાંતર હોય તો સાબિત કરો કે AD ના છેદમાં AB બરાબર AE ના છેદમાં AC. તો આવું આપણે મિત્રો સાબિત કરવાનું છે. હવે આ સાબિત કરવા માટે અહીં આપણે પહેલા તો ત્રિકોણ દોરી દઈએ. આ ત્રિકોણ છે, ત્રિકોણ ABC છે. સમજો કે આ ત્રિકોણ કયો છે તો કે ત્રિકોણ ABC છે. ત્રિકોણ A, B અને C. રેડી? AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે. AB અને AC ને D અને E બિંદુમાં છેદે છે. કંઈક યાદ તમને હવે આવતું હશે. આવું જ આપણે ક્યાં ભણી ગયા છે? સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયમાં અથવા તો થેલ્સના પ્રમેયમાં. આ રીતની જ કંઈક આકૃતિ સેમ ટુ સેમ હતી. રેડી? સાચી વાત છે. ત્યાર પછી ઈમાં છેદે છે તથા BC ને સમાંતર છે. આ જે રેખા છે એ BC ને કેવી છે? સમાંતર છે. રેડી છે? AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં કોઈક રેખા છેદે છે. આ રેખા ધારો કે L છે તથા BC ને સમાંતર છે. આને સમાંતર રેખા છે. તો તમારે સાબિત શું કરવાનું છે તો કે AD છેદમાં AB એટલે કે ઉપરનો કટકો છેદમાં આખો ભાગ બરાબર AE છેદમાં AC ઉપરનો કટકો છેદમાં આખો ભાગ. ક્યારેક આવું પૂછાય BD ના છેદમાં AB બરાબર EC ના છેદમાં AC એટલે કે નીચેનો કટકો છેદમાં આખી બાજુ, નીચેનો કટકો છેદમાં આખી બાજુ. આવું પણ પૂછાઈ શકે. રેડી? તો અહીં લખીએ કે BC સમાંતર L હોવાથી સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી સીધું આપણે લખી શકીએ AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC. આવું આપણે સાબિત સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયમાં ઓલરેડી કરેલું છે.
રેડી છે? હવે મિત્રો ખાસ બાબત એ છે કે બંને બાજુ આપણે વ્યસ્ત લેવો પડશે. બંને બાજુ વ્યસ્ત લઈએ એટલે બીડીના છેદમાં એડી બરાબર ઈસીના છેદમાં એઈ. હવે ઉપર નીચે આપણે બંને બાજુ એક ઉમેરી દઈએ. પહેલા અહીં શું કર્યું છે તો કે વ્યસ્ત લીધો છે એટલે વ્યસ્ત લેતા. હવે એક એક ઉમેરી દઈએ. બીડીના છેદમાં એડી પ્લસ 1 બરાબર ઈસીના છેદમાં એઈ પ્લસ 1. હવે પ્લસ 1 ઉમેરો એટલે આ એડી નો ગુણાકાર અહીંયા થાય, છેદમાં કંઈ ન હોય તો શું હોય? 1. બીડી એકા બીડી પ્લસ એડી એકા એડી છેદમાં એડી આખાના છેદમાં લસા લેવાનો છે. ઈસી પ્લસ એઈ છેદમાં એઈ. ચલો બીડી પ્લસ એડી, બીડી પ્લસ એડી એટલે શું થશે? જુઓ ચેક કરો. બીડી પ્લસ એડી એટલે એબી થઈ ગયું. તો માટે એબી ના છેદમાં એડી બરાબર ઈસી પ્લસ એઈ. ઈસી પ્લસ એઈ એટલે શું થશે? એસી. એટલે એસી ના છેદમાં એઈ. ચલો અહીં શું કર્યું તો કે બંને બાજુ એક ઉમેરતા. બંને બાજુ એક ઉમેરતા જે ક્રિયા કરો છો એ ક્રિયા બાજુમાં લખી દેવાની. હજી આ આપણો જવાબ આવેલો નથી. આપણો જવાબ શું છે તો કે જવાબ આપણે લાવવાનો છે એડી ના છેદમાં એબી બરાબર એઈ ના છેદમાં એસી. તો એનો ઊંધો જવાબ આપણને મળી ગયો. જુઓ રેડી? તો હવે ફરી વખત બે બાજુ વ્યસ્ત લઈ લઈએ. માટે એડી ના છેદમાં એબી બરાબર એઈ ના છેદમાં એસી. આ વ્યસ્ત લેતા આ આપણો ફાઇનલ જવાબ છે મિત્રો. બરાબર? જે આપણે સાબિત કરવાનું હતું એ મળી ગયું. કઈ રીતે મળ્યું તો કે થેલ્સના પ્રમેય ઉપરથી અથવા તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય ઉપરથી આપણને આ સાબિતી મળે છે. તો પ્રશ્ન 9 અને 10 તમને સમજાયો હશે. હવે મિત્રો આપણે જોઈએ પ્રશ્ન નંબર 11, જેમાં ત્રિકોણ એબીસીમાં ડીઈ અને બીસી સમાંતર છે. ડીઈ અને બીસી સમાંતર છે. તો આકૃતિ પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો. પહેલાની અંદર તમારે એડી નું માપ શોધવાનું છે. જે શોધવું હશે માપ એ તમામ માપ આપણે મેળવી શકીએ, કારણ કે આપણને થેલ્સનું પ્રમેય ખબર છે. બરોબર? તો થેલ્સનું પ્રમેય ખબર હોય તો થેલ્સના પ્રમેય ઉપરથી આ સાબિતી થશે. થેલ્સના પ્રમેય પરથી આ નથી લખતા તો પણ કોઈ ટેન્શન નથી. સીધી દાખલાની ગણતરી શરૂ કરો. થેલ્સના પ્રમેય પરથી આવું ન લખો તો કોઈ ટેન્શન નથી. ચલો પહેલામાં તમારે શોધવું છે એડી એટલે ઉપલો કટકો શોધવો છે. તો આપણી પાસે સૂત્ર શું છે તો કે એડી ના છેદમાં બીડી બરાબર એઈ ના છેદમાં ઈસી. એઈ ના છેદમાં ઈસી. હવે જે કિંમતો ખબર હોય એ કિંમતો આપણે મૂકી દેવાની. એડી ની કિંમત શોધવાની છે. બીડી ની કિંમત 7.2 છે. એઈ ની કિંમત 1.8 છે અને ઈસી ની કિંમત 5.4 છે. આ 7.2 રહ્યા એને આપણે સામે મોકલવા પડશે. માટે એડી બરાબર 1.8 ગુણ્યા 7.2 છેદમાં 5.4. હવે પોઈન્ટને દૂર કરી દઈએ એટલે છેદ ઉડાડતા આપણને ફાવે. 18 ગુણ્યા 72. એક આનો 10 છેદમાં આવશે અને આના 10 પણ છેદમાં આવશે. અને આ 5.4 માંથી પોઈન્ટ કાઢો તો એના 10 ઉપર જશે. આ 10 સીધા કેન્સલ. 18 તેરી 54. 3 દુ 6, 1 વધ્યો, 3 ચોકું 12 એટલે 24 ના છેદમાં 10 એટલે એડી નું માપ મિત્રો આપણને મળી ગયું. એડી બરાબર 2.4 સેમી. ચલો એડી નું કામ પૂરું. હવે એ જ રીતે બીજી ગણતરી આપણે સાઈડમાં કરી દઈએ. બીજી ગણતરી બીજામાં શું શોધવાનું છે તો કે બીજામાં તમારે શોધવાનું છે એસી નું માપ શોધો. હવે એસી નું માપ મિત્રો અહીં તમે ચેક કરો. એ થી સી નું માપ શોધવાનું છે. તો એસી નું માપ તો સીધું જ મળી જાય એવું છે. મળી જાય એવું છે કે નહીં? તો એસી બરાબર આપણે લખી શકીએ આકૃતિ પરથી. આકૃતિ પરથી એસી બરાબર એઈ પ્લસ ઈસી. એઈ પ્લસ ઈસી. હવે એઈ કેટલું છે તો કે 1.8 અને ઈસી કેટલું છે 5.4. 8 ને 4 12 નો બગડો વધી 1. 5 6 ને 1 7 એટલે 7.2 સેમી આપણને એસી નું માપ મળી જશે. એસી નું માપ કેટલું મળી જશે? 7.2 સેમી. એ જ રીતે ત્રીજા પ્રશ્નમાં પણ આપણે આકૃતિ પરથી ગણતરી કરી શકીએ છીએ. આકૃતિ પરથી એબી નું માપ શોધો. હવે એબી એટલે તો કે આ બાજુ એડી વત્તા બીડી.
AB બરાબર શું થશે તો કે AB બરાબર AD વત્તા BD. હવે AD નું માપ જો અહીંયા આપણે મેળવી લીધું છે 2.4 અને BD નું માપ તો કે BD નું માપ આપી દીધેલું છે 7.2. 4 ને 2 6, 7 8 ને 1 9, 9.6 સેમી આપણું AB નું માપ થશે. બરોબર છે. ચાલો હવે મેઇન પ્રશ્ન છેલ્લો એવો પૂછ્યો છે કે ત્રિકોણ ADE એને સમરૂપ ત્રિકોણ કયો હશે? ADE એને સમરૂપ ત્રિકોણ કયો હશે? હવે જો ખૂણો D અને ખૂણો B સમાન હોય કારણ કે અહીં અનુકોણ છે, આ બે સમાંતર રેખા છે અને આ છે. એ જ રીતે ખૂણો E અને ખૂણો C પણ સમાન હોય અને ADE અને ABC બંનેમાં આવતો ખૂણો કયો છે તો કે ખૂણો A છે. બરાબર, આ ખૂણો સમાન છે, આ ખૂણો સમાન છે અને ખૂણો એ બંનેમાં આવે છે સમાન ખૂણા છે. એટલા માટે ત્રિકોણ ADE ને સમરૂપ ત્રિકોણ થશે ABC. તો છેલ્લે આપણે ખાલી લખી દઈએ. ચોથું કે ત્રિકોણ ADE અને ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર ખૂણો A બંનેમાં સમાન ખૂણા છે ને, એ સમાન ખૂણા છે. ત્યાર પછી ખૂણો B અને D સમાન છે. અહીં મેં તમને સમજાવ્યું એમ B અને D પણ કેવા છે? સમાન. ખૂણો D બરાબર ખૂણો B કારણ અનુકોણ કહેવાય આને. કેવા કોણ કહેવાય? અનુકોણ. અને ખૂણો E બરાબર ખૂણો C છે, એ પણ કયા કોણ છે તો કે અનુકોણ જ છે. માટે ખૂ શરત પરથી ત્રિકોણ ADE ને સમરૂપ ત્રિકોણ ABC થાય. કયો ત્રિકોણ સમરૂપ થાય? આપણે ટૂંકમાં લખવું હોય તો આવી રીતે સમરૂપતાની નિશાની કરીને પણ લખી શકીએ કે ત્રિકોણ ADE સમરૂપ ત્રિકોણ ABC. ચલો, સિમ્પલ પ્રશ્ન હતો, બરોબર, આવડી જાય એવો પ્રશ્ન છે. હવે મિત્રો આપણે જોવો છે પ્રશ્ન નંબર 12. આ પ્રશ્ન પણ 3 માર્કના દાખલાઓમાં આપણે જોયેલો છે. તમને 3 માર્ક્સના પ્રશ્નો છે એ યાદ આવશે હમણાં કે બિંદુ A12 અને B45 ને જોડતા રેખાખંડનું બિંદુ P2B એ A તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? ગુણોત્તર શોધવાનો છે અને સાથે સાથે B નું મૂલ્ય પણ શોધવાનું છે. બે કાર્ય આપણે કરવાનું છે. તો પહેલા આકૃતિ દોરી દઈએ. ધારો કે આ આપણી પાસે રેખાખંડ AB છે, એના યામ છે 1 2 અને B ના યામ છે 4 5 તથા એક બિંદુ P આપેલું છે 2B. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? ધારી લો કે mn ગુણોત્તરની અંદર m જેમ n ગુણોત્તરની અંદર વિભાજન કરે છે. આને x1 y1 કહી દઈએ, આને x2 y2 કહી દઈએ. હવે જે તમે ધાર્યું છે એ ધારણા આપણે અહીં લખવી પડે. A12 અને B45 ને જોડતા રેખાખંડનું બિંદુ P2B એ m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે. આવી આપણી ધારણા છે, એટલે અહીં આપણે ઉમેરી દઈએ ધારો કે. રેડી? આપણી ધારણા છે. હવે મિત્રો વિભાજન સૂત્ર પરથી દાખલાને આગળ વધારીએ. વિભાજન બિંદુના યામ એટલે કે P2B બરાબર સૂત્ર છે આપણી પાસે mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n, my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. ચલો, m ની કિંમત પણ નથી ખબર અને n ની કિંમત પણ નથી ખબર, પણ x2 ની કિંમત કેટલી છે તો કે 4, n x1 ની કિંમત કેટલી છે 1 છેદમાં m પ્લસ n. એ જ રીતે m y2 ની કિંમત છે 5, n y1 ની કિંમત છે 2 છેદમાં m પ્લસ n. અહીં આપણી પાસે 2B આવું એક બિંદુ છે. થોડું સાદુરૂપ આપી દઈએ. માટે 2B બરાબર 4m પ્લસ n છેદમાં m પ્લસ n, 4m પ્લસ n n છેદમાં m પ્લસ n. અહીં 5m પ્લસ 2n છેદમાં m પ્લસ n. હવે પહેલા આપણે x યામ સરખાઈ દઈએ એટલે આપણને m જેમ n ની કિંમત મળી જાય. તો લખીએ x યામ સરખાવતા. ચલો, x યામ અહીં આ બાજુ 2 છે
અને અહીં એક્સયામ છે 4m પ્લસ n છેદમાં m પ્લસ n. આ આખાનો ગુણાકાર આ બાજુ કરી દઈએ એટલે m સાથે પણ 2 ગુણાય અને n સાથે પણ 2 ગુણાય એટલે 2m પ્લસ 2n થશે બરાબર 4m પ્લસ n. m વાળા પદને સામે જવા દઈએ અને n ને આ બાજુ લઈ આવીએ એટલે કે અહીં 2n રહેશે અને આ n આ બાજુ આવશે એટલે માઇનસ n થશે. અહીંયા 4m છે અને આ 2m સામે જાય એટલે માઇનસ 2m થશે. 2n માઇનસ n એટલે n વધશે, 4m માંથી 2m જાય એટલે 2m વધશે. આપણે તો m જેમ n ગોતવું છે, જવા દો n ને છેદમાં એટલે અહીં કઈ ન વધે તો 1 વધે 2m છેદમાં n. આ બગડો રહ્યો એને છેદમાં મોકલી દો એટલે 1/2 બરાબર m છેદમાં n. માટે m જેમ n બરાબર 1/2 આવો આપણો ગુણોત્તર થવાનો છે. તો કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો કે 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એ જ રીતે મિત્રો વાયમ સરખાઈ દો એટલે બી ની પણ કિંમત શોધવાની કીધી હતી તો એ કિંમત આપણને મળી જશે, બી નું મૂલ્ય મળી જશે. ચલો લખીએ વાયમ સરખાવતા. અહીં વાયમ શું છે તો કે બી છે અને અહીં વાયમ શું છે તો કે 5m પ્લસ 2n છેદમાં m પ્લસ n. હવે m ની જગ્યાએ આપણે લઈ લેવાનું છે 1, m ની જગ્યાએ શું લઈ લેવાનું છે તો કે 1 અને n ની જગ્યાએ શું લઈ લેવાનું છે 2. m બરાબર 1 અને n બરાબર 2. m બરાબર 1 અને n બરાબર 2 છેદમાં 1 વત્તા 2. 5 એકુ 5, 2 દુ 4 છેદમાં 2 ને 1 3. 5 ને 4 9 ના છેદમાં 3, 3 તેરી 9 એટલે આપણને બી ની કિંમત મિત્રો 3 મળવાની છે. બરાબર, બી ની કિંમત કેટલી મળવાની છે 3 લખી દેવાનું. આમ માંગેલ ગુણોત્તર 1/2 તથા બી બરાબર 3 થશે. બી બરાબર કેટલા થશે 3. તો 12 સુધીના પ્રશ્નો મિત્રો આપણે જોયા. જોઈએ હવે પ્રશ્ન નંબર 13 કે નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખીચાભથ્થું દર્શાવે છે અને એનો મધ્યક 18 છે. તો આપણે એફ ની કિંમત શોધવાની છે. બરાબર, દૈનિક ખિસ્સા ભથ્થું આપ્યું છે, બાળકોની સંખ્યા આપી છે, મધ્યક પણ આપી દીધો છે, માત્ર એફ શોધવાનું છે. 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19 ટૂંકમાં અહીં વર્ગોની વર્ગ લંબાઈ એક સરખી છે. તો પહેલા આપણે મધ્યક આપ્યો છે એટલે મધ્ય કિંમતના ખાનાની જરૂર પડશે. મધ્ય કિંમતને આપણે xi વડે દર્શાવી શકીએ. બંનેનો સરવાળો અને એનું અડધું 13, 14, 24, 24 ના અડધા કેટલા થશે તો કે 12. એ જ રીતે અહીં પણ હવે તમને 11 પછી 13 એટલે 2 નો વધારો જોવા મળે છે એટલે હવે તમે 2 વધારતા જાઓ 14, 15, 16, 18, 20, 22 અને 24. આ રીતે મધ્ય કિંમત પ્રાપ્ત થાય. હવે કઈ રીતનો યુઝ કરવો એ આપણે જોવાનું છે. કઈ રીત વડે આપણે મધ્યક દર્શાવવો છે એ આપણી ઉપર ડિપેન્ડ છે. આપણે ધારેલા મધ્યકની રીત કરીએ. જ્યાં એફ હોય ત્યાં આપણે ધારેલો મધ્યક એ ધારી લઈએ. શું ધારી લઈએ? એ. તો અહીં હવે આપણે યુઆઈ નું ખાનું બનાવી શકીએ. xi માઇનસ એ છેદમાં h આવું એનું સૂત્ર છે. તો જ્યાં તમે એ ધાર્યો છે ત્યાં 0 આવશે, ઉપર -1, -2, -3, -4 આવશે અને નીચે 1 અને 2 આવશે. એ જ રીતે હવે આપણે એફઆઈ યુઆઈ નું ખાનાની જરૂર પડશે. એફઆઈ અને યુઆઈ આ બંનેનો ગુણાકાર. પહેલા તમારે સૂત્ર યાદ કરી લેવાનું. ધારેલા મધ્યકનું સૂત્ર શું છે એટલે તમને ખ્યાલ આવતું જાય કે ખાના કયા કયા જરૂર પડશે. એફઆઈ યુઆઈ 7 ચોકુ 28, 6 તેરી 18, 9 દુ 18, 13 એકુ 13, f ગુણ્યા 0 0, 5 એકુ 5, 4 દુ 8, 8 ને 2 10 ને 1 13. અને અહીં જે સરવાળો છે 8 તેરી 24, 25, 26, 27 નો સાતડો 2, 2 4, 5, 6 અને 7 -77. સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર 7 માંથી 3 જાય તો 4 વધે અને 7 માંથી 1 જાય તો 6 વધે, -64 આપણું સિગ્મા એફઆઈ યુઆઈ આવશે. સિગ્મા એફઆઈ પણ શોધી લઈએ. ચલો 6 6 12 13 અને 9, 13 ને 7 20 ને 22, 25, 25 ને 10 35, 40, 44 પ્લસ એફ, 44 પ્લસ એફ આવું આપણું સિગ્મા એફઆઈ થશે. હવે આપણે મિત્રો એક્સ બારનું સૂત્ર મૂકીએ. મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ
છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. હવે મધ્યક તો આપી દીધો છે મિત્રો, કેટલો આપેલો છે? રકમમાં જ આપેલો છે 18. તો લખી દઈએ મધ્યક બરાબર 18. ધારેલો મધ્યક આપણે 20 ધારેલો છે, પ્લસ સિગ્મા એફઆઈ આપણી પાસે -64 છે, સિગ્મા એફઆઈ આપણી પાસે 44 પ્લસ એફ છે, અને ગુણ્યા એચ, એચ એટલે કે વર્ગ લંબાઈ. 13 માંથી 11 કાઢો એટલે કેટલી આવશે? તો કે 2. ચાલો ત્યારે આ 20 ને સામેની સાઈડ જવા દો. 18 - 20 બરાબર અહીં શું વધ્યું? -64 છેદમાં 44 પ્લસ એફ ગુણ્યા 2. 18 માંથી 20 જાય એટલે -2 વધે, બરાબર -64 છેદમાં 44 પ્લસ એફ ગુણ્યા 2. હવે તો કે આ 2 ને છેદમાં મોકલી દો. -2 છેદમાં 2 બરાબર -64 ના છેદમાં 44 પ્લસ એફ આટલું વધશે. માઇનસ માઇનસ કેન્સલ, 2 × 2 એટલે આને હવે અહીંયા મોકલો એટલે 44 પ્લસ એફ બરાબર 64 આટલું વધ્યું. 44 ને સામેની સાઈડ જવા દો એટલે આપણને જે ખૂટતી આવૃત્તિ એફ છે એમ પ્રાપ્ત થઈ જાય. માટે એફ બરાબર 4 માં 4 જાય તો 0 અને 6 માંથી 4 જશે તો 2. લખી દઈએ. આમ ખૂટતી આવૃત્તિ એફ બરાબર 20 થશે. એફ બરાબર કેટલી થશે? 20. તો સિમ્પલ એક પ્રશ્ન હતો, ખૂટતી આવૃત્તિ, એક આવૃત્તિ ખૂટતી હોય ત્યારે આ રીતે આપણે દાખલો ગણી શકીએ. હવે જોવું છે 14 નંબરનો પ્રશ્ન, જે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ એવો પ્રશ્ન છે કે નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ જો 8.05 હોય અને જો કુલ આવૃત્તિ 100 હોય તો એ અને બી. તમને મેં આની પહેલા પણ એવું જણાવેલું છે કે જ્યારે બે ખૂટતી આવૃત્તિ હશે ત્યારે ફરજિયાત તમને કુલ આવૃત્તિ આપેલી જ હશે. આ કુલ આવૃત્તિ જે છે સિગ્મા એફઆઈ એ આપણને આપેલી જ છે, અથવા એને એન પણ કહી શકાય. શું કહી શકાય? એન અથવા સિગ્મા એફઆઈ, જે કયો તે. પહેલા આપણે સાદો સરવાળો કરી દઈએ. 16 ને 4 એટલે 20, 20 ને 40 એટલે 60, 60 ને 6 એટલે 66, 66 પ્લસ એ પ્લસ બી, અને આનો ટોટલ સરવાળો 100 છે મિત્રો. તો અહીંથી તમને એક સમીકરણ મળે એ મેળવી જ લઈએ સાથે સાથે. 66 પ્લસ એ પ્લસ બી બરાબર 100, માટે એ પ્લસ બી બરાબર 100 માઇનસ 66. 10 માંથી 6 જાય તો 4 અને 9 માંથી 6 જાય તો 3 એટલે એ પ્લસ બી બરાબર 34 મળે. આને સમીકરણ આપી અને રહેવા દઈએ. પછી જે કંઈ જરૂર પડશે ત્યાં એનો યુઝ કરીશું. બરોબર છે. ચાલો હવે મધ્યસ્થ આપ્યો છે એટલે પછીનું ખાનું શેનું બનશે? તો કે સંચય આવૃત્તિનું ખાનું બનશે. શેનું ખાનું બનશે? સંચય આવૃત્તિ, જેને આપણે સીએફ વડે પણ દર્શાવી શકીએ છીએ. તો પહેલી સંચય આવૃત્તિ એઝ ઇટ ઇઝ આવશે, પછી 6 પ્લસ એ થશે, પછી 40 ને 6 એટલે 46 પ્લસ એ થશે, પછી 46 અને 16, 46 ને 4 તો કે 50 ને 52 ને 62 એટલે 62 પ્લસ એ થશે, પછી 62 પ્લસ એ પ્લસ બી થશે, અને પછી 62 ને 4 66 પ્લસ એ પ્લસ બી થશે. તો આ રીતે આપણને સંચય આવૃત્તિ પ્રાપ્ત થઈ. હવે આપણે આ દાખલાની અંદર વધારે કોઈ વસ્તુ બાકી રહી નથી. બધી જ વસ્તુ કોષ્ટકનું કામ પતી ગયું છે. હવે માત્ર આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો છે, અને જ્યારે મધ્યસ્થ આપેલો હોય ત્યારે મધ્યસ્થ વર્ગ એ મધ્યસ્થના આધારે મળે. 8 છે એ કયા વર્ગની અંદર સમાવેશ થાય? તો કે આ વર્ગની અંદર સમાવેશ થાય. તો આ આપણો મધ્યસ્થ વર્ગ થઈ ગયો. આ આપણો શું થઈ ગયો? મધ્યસ્થ વર્ગ. અને મધ્યસ્થ વર્ગની આવૃત્તિને આપણે એફ તરીકે લઈએ છીએ, એની ઉપરના વર્ગની આવૃત્તિને સીએફ તરીકે લઈએ છીએ. બરાબર. વર્ગ લંબાઈ તો અહીં મળી જાય એવું છે. સૂત્ર લખીએ અને કિંમતો મૂકીએ એટલે આપણને ખ્યાલ આવે. અહીં મધ્યસ્થ 8.05 હોવાથી મધ્યસ્થ વર્ગ 7 થી 10 થશે. અને જો મધ્યસ્થ વર્ગ 7 થી 10 થાય તો એલ બરાબર 7, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે 40, મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે એ છે 6 પ્લસ એ. બસ જે બધી ઉપરની કિંમતો મેળવેલી છે એ જ મૂકી દેવાની છે. અને વર્ગ લંબાઈ આપણી પાસે છે 19 માંથી 16 જાય એટલે આપણી પાસે વર્ગ લંબાઈ છે 3. ચલો મધ્યસ્થનું સૂત્ર બોલો ભાઈ. મધ્યસ્થનું સૂત્ર, મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ n/2 માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા એચ. એલ આપણને મળેલું છે 7 પ્લસ n/2, આપણે અહીં લિસ્ટની અંદર n/2 રહી ગયું છે, અહીં દર્શાવી દઈએ. ટોટલ આવૃત્તિ, કુલ આવૃત્તિ આપણને 100 આપેલી છે. કેટલી આપેલી છે? 100. તો n ના છેદમાં 2 એટલે 100/2.
એટલે 50 થશે. કેટલું થશે? 50. મૂકીએ કિંમત 50 માઇનસ. હવે મેન વસ્તુ છે CF જે છે, CF એ 6 + A છે. જો તમે અહીંયા 6 + A ઉતાવળમાં લખી નાખ્યું તો ખોટું, એને કાઉન્સમાં લખવાનું છે કેમ કે નિશાની અંદર બદલશે. છેદમાં F 40 ગુણ્યા H આપણી પાસે છે 3. મધ્યસ્થ પણ આપી દીધો છે 8.05. બરોબર છે. ચલો આ 7 ને આ બાજુ લઈ લઈએ. 8.05 માઇનસ 7 બરાબર. અહીં આપણે કાઉન્સને છોડી દઈએ. 50 - 6 માઇનસ A છેદમાં 40 ગુણ્યા 3. બરોબર. 7 આ બાજુ લીધું, કાઉન્સ છોડી દીધો, -6 માઇનસ પ્લસ માઇનસ A ગુણ્યા 3. 8.05 માંથી 7 જાય એટલે 1.05 વધે. 50 માંથી 6 જાય એટલે 44 વધે. -1 છેદમાં 40 ગુણ્યા 3. હવે મિત્રો આમાંથી પોઈન્ટને હટાવી દઈએ એટલે છેદમાં 100 લાગે અને બીજું આ 3 છે એને પણ છેદમાં લઈ જઈએ. અહીં શું બાકી રહ્યું? 44 - A છેદમાં 40. ચલો 3 તેરી 9, 1 વધ્યું, 3 પંચા 15, 35 ના છેદમાં 100 આવ્યું. હવે 40 ને આ બાજુ મોકલી દો. છેદમાં 100 બરાબર 44 - A વધ્યું. 0 0 કેન્સલ. 5 2 10, 5 7 35 અને 2 2 4. ચલો 7 દુ કેટલા થશે? તો કે 14 બરાબર 44 - A. હવે એને આ બાજુ લ્યો એટલે પ્લસ થઈ જાય અને 14 ને સામે જવા દો એટલે માઇનસ થઈ જાય. માટે A બરાબર 44 માંથી 14 કાઢી નાખો એટલે વધશે 0 અને 3 એટલે 30 વધશે. તો એક આવૃત્તિ આપણને ખૂટતી આવૃત્તિ મળી ગઈ 30. હવે આ જે 30 મળ્યા એને આપણે આ જે સમીકરણ હતું A + B બરાબર 34 એમાં મૂકી દેવાનું. એને નંબર 1 આપી દો. હવે અહીં આપણે લખીએ કે A બરાબર 30 સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 આપણી પાસે છે A + B બરાબર 34. માટે A ની જગ્યાએ શું લખવાનું છે? 30 + B બરાબર 34. માટે B બરાબર 34 - 30. કેટલા થશે? 4. છેલ્લે લખી દેવાનું. આમ ખૂટતી આવૃત્તિ A બરાબર 30, B બરાબર 4 થાય. આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. મધ્યસ્થમાં 2 ખૂટતી આવૃત્તિ વાળો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. એટલે આમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું. મેન વસ્તુ અહીંયા છે CF મૂકો ને ત્યારે અંદર તમારે અહીંયા કાઉન્સ કરવાનો અને પછી એની નિશાની પણ ફરી જાય. બરોબર. CF માં અહીંયા નિશાની હંમેશા પ્લસ જ આવશે મિત્રો કોષ્ટકમાં. જ્યારે એની કિંમત તમે મૂકવા જાઓ છો ત્યારે એ નિશાની અહીં આગળ માઇનસ હોવાથી અંદરની નિશાની અહીં માઇનસ થશે અને 6 ની નિશાની પ્લસ હતી એ પણ કેવી થઈ જાય? માઇનસ. આ સૌથી વધુ ભૂલ પડતી વસ્તુ છે. આ જ પોઈન્ટમાં ભૂલ પડે. અહીંયા આ સ્ટેપ જ તે આપણને ચકરાવે ચડાવે. બીજી કોઈ ભૂલ મધ્યસ્થના દાખલામાં પડતી નથી. તો આ ખાસ તમે ધ્યાન રાખજો. ચાલો મિત્રો ત્યારે હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 15 કે સપ્તાહના એક દિવસની પસંદગી યાદચ્છિક રીતે કરવામાં આવે છે. સપ્તાહ છે એટલે કે અઠવાડિયું છે તો કુલ પરિણામ 7 આવશે. સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને રવિ કુલ પરિણામ 7 થશે. બરોબર છે. ચલો મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડે આ રીતના 7 દિવસો થશે. બરોબર છે. નેક્સ્ટ હવે એક પછી એક આપણે ઘટનાઓ બનાવતા જઈએ. તો કે પહેલા માટે આપણે ઘટના A બનાવી દઈએ. તે સોમવાર હોય તેની સંભાવના. તો કે પસંદ કરેલ દિવસ સોમવાર હોય. ઘટના શું બનશે? પસંદ કરેલ દિવસ સોમવાર હોય. તો સાનુકૂળ પરિણામ સોમવાર કેટલા આવે ભાઈ? અઠવાડિયામાં 1 જ આવે. તો સાનુકૂળ પરિણામ પણ કેટલા થશે? તો કે 1. માટે P of A બરાબર સૂત્ર તમારે લખ નાખવાનું સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. આ સૂત્ર હું એક વખત લખું છું પછી તમારે લખવાનું છે દરેક વખતે. સાનુકૂળ પરિણામ 1 છે, કુલ પરિણામ 7 છે. તો P of A બરાબર શું આવી ગયું? તો કે 1/7. એવી જ રીતે હવે આપણે બીજી ઘટના બનાવીએ. બી ઘટના જે છે તેની. તો એમાં છે શનિવાર કે રવિવાર હોય. એટલે શનિવાર અથવા રવિવાર હોય. પસંદ કરેલ દિવસ શનિવાર કે રવિવાર હોય. ચાલો તો એના માટેના સાનુકૂળ પરિણામ કેટલા થશે?
હવે શનિવાર 1 અને રવિવાર 1 એટલે સાનુકૂળ પરિણામ આપણી પાસે કેટલા થશે? 2. માટે P of B બરાબર સૂત્ર લખવું ફરજિયાત છે, બરોબર? સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. હું અહીં ડાયરેક્ટ જવાબ લખું છું, પણ તમારે સૂત્ર ફરજિયાત લખવાનું દરેક સ્ટેપમાં, કેમ કે 4 માર્કનો દાખલો છે. ત્રીજી ગણતરી, ઘટના C બનાવીએ હવે આપણે. તે T અક્ષરથી શરૂ થતો દિવસ હોય તેની સંભાવના. પસંદ કરેલ દિવસ T થી શરૂ થાય તેની સંભાવના શોધવાની છે. તો એના માટેના સાનુકૂળ પરિણામ લખીએ. ચલો, T થી કેટલા દિવસ શરૂ થાય છે? તો અહીં મેં અંગ્રેજીમાં નામ લખી દીધા છે, 2 દિવસ. તો સાનુકૂળ પરિણામ કેટલા આવશે? 2. માટે P of C બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ 2/7. ત્યાર પછી નંબર 4 અને છેલ્લું આપણું જે આ દાખલો છે એની સંભાવના, કે તે S થી શરૂ થતો હોય તેની સંભાવના. પસંદ કરેલ દિવસ S થી શરૂ થાય. પસંદ કરેલ દિવસ S થી શરૂ થાય. S થી એટલે સેટરડે અને સન્ડે. તો સાનુકૂળ પરિણામ કેટલા આવશે? 2. સાનુકૂળ પરિણામ 2. માટે P of D બરાબર સૂત્ર લખી દેવાનું, સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ 2, કુલ પરિણામ 7, એટલે 2/7. આવો આપણો જવાબ આવશે, બરોબર છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ હવે, પ્રશ્ન નંબર 16. બરાબર, રકમ જો રકમ બહુ મોટી છે, પણ કોઈ એમાં ટેન્શન વાળી વાત નથી. આપણે એને વ્યવસ્થિત લખી દઈશું શોર્ટમાં અને પછી એની ગણતરી શરૂ કરશું. 20 વીજળીના ગોળાઓનો જથ્થો, 20 ટોટલ બલ્બ છે ભાઈ. ટોટલ બલ્બ કેટલા છે? 20. એમાંથી 4 ખામીવાળા છે. એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો ખામીવાળો હોય તેની સંભાવના કેટલી? પહેલાનું બીજું. જો આમાં આ ભૂલ ન પડે, આ બીજાનું પહેલું અને આ બીજાનું બીજું, આ બધી એની માહિતી છે. રેડી? એટલે એ ભૂલ ન પડે, ધ્યાન રાખજો. પહેલાનું પહેલું પહેલા આપણે કરીએ. 20 બલ્બ છે, 4 ખામીવાળા છે. પહેલું. કુલ પરિણામ 20 થશે, કેમ કે કુલ બલ્બ કેટલા છે? 20. ખામીયુક્ત બલ્બ, ખામીવાળા બલ્બ કેટલા છે? તો કે 4. કુલ બલ્બ કેટલા છે? 20. અહીં લખી દઉં છું, કુલ બલ્બ 20, માટે કુલ પરિણામ 20. ખામીયુક્ત બલ્બ 4. તો ખામી વગરના કેટલા હશે? ખામી વગરના બલ્બ તો કે 16 હશે ને. 4 ખામીવાળા તો 16 ખામી વગરના. હવે ઘટના શું બનાવવાની? તો કે એક આપણે બલ્બ પસંદ કરીએ અને ઈ બલ્બ ખામીયુક્ત હોય ને એની સંભાવના શું? ખામીયુક્ત હોવો જોઈએ. તો ઘટના એ બનાવીએ. પસંદ કરેલ બલ્બ ખામીયુક્ત હોય. પસંદ કરેલો બલ્બ કેવો હોય? ખામીયુક્ત. માટે સાનુકૂળ પરિણામ, હાલો, ખામીવાળા કેટલા બલ્બ છે? 4. તો ખામીયુક્ત બલ્બ 4 હોય તો સાનુકૂળ પરિણામ 4 થશે. માટે P of A બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ, એટલે 4/છેદમાં કુલ પરિણામ 20 છે. 4 પંચા 20, એટલે માટે P of A બરાબર 1/5. પહેલી ઘટનાની સંભાવના પતી ગઈ છે. હવે પહેલાનો બીજો પ્રશ્ન શરૂઆત કરીએ. પહેલા વાંચીશું તો સમજાશે, અને સમજાશે તો ગણાશે. ધારો કે આ જે પહેલી ઘટના હતી એમાંથી જે બલ્બ કાઢ્યો એ ખામીવાળો નથી, મતલબ સારો છે, અને એને પાછો મૂકવામાં આવતો નથી. મતલબ કે કુલ 20 બલ્બ હતા, એમાંથી એકને કાઢી લીધો, તો હવે એક બલ્બ બહાર મૂકતા બાકી રહેતા બલ્બ 19 બલ્બ વધશે. માટે કુલ પરિણામ હવે 19 થશે. કુલ પરિણામ કેટલા થશે? 19. હવે જોજો, આ કયો બલ્બ કાઢ્યો? તો ખામીયુક્ત નથી, એટલે ખામીવાળો નથી, મતલબ સારો બલ્બ બહાર કાઢી નાખ્યો. એટલે સારો બલ્બ બહાર કાઢી નાખ્યો મતલબ કે ખામી વગરના 16 હતા, એમાંથી હવે ખામી વગરના બલ્બ કેટલા બાકી રહેશે? ખામી વગરનો બલ્બ બહાર કાઢી નાખ્યો 1, એટલે 16 માંથી 1 કાઢી નાખ્યો 15 રહ્યા. ખામીવાળા તો એટલા ને એટલા જ રહે, કેમ કે એ બહાર જ નથી કાઢ્યા. ખામીયુક્ત બલ્બ તો એના એ જ રહેશે 4.
થઈ ગયું 15 ને 4 19. રેડી? ખામીયુક્ત કેટલા રહેશે? 4. ખામી વગરના કેટલા થઈ ગયા? 15. ઓકે, ચલો ખબર પડી ગઈ. નેક્સ્ટ, બાકીના ગોળા એટલે હવે જે વધ્યા ને 19 એમાંથી એક ગોળો લેવામાં આવે અને ખામીયુક્ત ન હોવો જોઈએ, મતલબ સારો હોવો જોઈએ, એની સંભાવના કેટલી? ચલો હવે આના માટે હવે જે કંઈ આપણે મહેનત કરવાની છે. પસંદ કરેલ બલ્બ ખામીયુક્ત ન હોય, બોલો સાનુકૂળ પરિણામ કેટલા થશે? ખામી વગરના બલ્બ જોઈ લ્યો કેટલા છે? 15. માટે પી ઓફ બી બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ 15 છે, કુલ પરિણામ કેટલા છે? 19. બરાબર? સૂત્ર તમારે જાતે લખવાનું છે. તો આ રીતે આપણે આ ગણતરી કરી શકીએ. હવે એ જ રીતે પાછો બીજો ભાગ, આના દાખલાનો બીજો ભાગ, કે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા, 5 રૂપિયાના 10 સિક્કા છે. મતલબ કુલ સિક્કા કેટલા છે એ ગણો. પહેલા કુલ સિક્કા 100, 100 ને 50, 150, 170 અને 180. કુલ સિક્કા 180 છે, માટે કુલ પરિણામ 180 થશે. આ પેલા નક્કી કરી લેવાનું. આમાં ભૂલ પડી તો દાખલો ખોટો થશે. 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50, 2 રૂપિયાના 20 અને 5 રૂપિયાના 10. ટોટલ પરિણામ 180 છે ભાઈ. હવે એક પછી એક ઘટના જોઈએ. પેલી, ચલો એ અને બી ઘટના ઓલરેડી બની ગઈ છે. અહીંયા આપણે બનાવીએ સી ઘટના. 50 પૈસાનો સિક્કો એ ગલ્લાને ઊંધો કરવામાં આવે, એમાંથી એક સિક્કો બહાર નીકળે. એ ઘટના સમસંભાવી છે, બધામાં સમસંભાવી જશે. તો બહાર પડેલ સિક્કો 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના. તો ગલ્લામાંથી નીકળતો સિક્કો 50 પૈસાનો હોય, આવી આપણી ઘટના બનશે. 50 પૈસાનો હોય માટે સાનુકૂળ પરિણામ 50 પૈસાના સિક્કા કેટલા છે? 50 પૈસાના સિક્કા કેટલા છે? 100. સાનુકૂળ પરિણામ કેટલા થશે? 100. માટે પી ઓફ સી બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ 180 છે. 0 0 કેન્સલ, 5 દુ 10, 9 દુ 18. માટે પી ઓફ સી બરાબર 5/9 આવો આપણો જવાબ થવાનો છે. રેડી? ત્યાર પછી બીજું એનું છે, એના માટે ઘટના આપણે ડી બનાવી દઈએ. ₹5નો સિક્કો હોય, બરાબર? ગલ્લામાંથી નીકળતો સિક્કો ₹5નો હોય, માટે સાનુકૂળ પરિણામ હાલો 5 રૂપિયાવાળા કેટલા સિક્કા છે જોઈ લો. 5 રૂપિયાના કેટલા સિક્કા છે? તો કે 5 રૂપિયાના આપણી પાસે 10 સિક્કા છે. તો અહીં સાનુકૂળ પરિણામ કેટલા આવશે ભાઈ? 10. માટે પી ઓફ ડી બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો અહીં આપણી પાસે 0 0 કેન્સલ થશે. રેડી? તો જવાબ શું આવ્યું? 1/18. બરોબર છે? તો આ આપણો શું થયો જવાબ? ફરીથી, ગલ્લામાંથી નીકળતો સિક્કો ₹5નો હોય, ₹5નો સિક્કો હશે તેની સંભાવના શોધવાની છે. અને ₹5ના સિક્કા આપણી પાસે 10 સિક્કા છે. તો સાનુકૂળ પરિણામ 10 થશે. કુલ પરિણામ આપણી પાસે 180 ઓલરેડી છે, એટલે 10/180 એટલે 1/18. તો આ રીતે આપણે આ ગણતરી કરી શકીએ. હવે કદાચ એક્સ્ટ્રા એક કહી દઉં કે ગલ્લામાંથી નીકળતો સિક્કો 5 રૂપિયાનો ન હોય. આ એક્સ્ટ્રા વસ્તુ છે, આપણે એને ઈ ઘટના બનાવીએ. ગલ્લામાંથી નીકળતો સિક્કો ₹5નો ન હોય, આ રીતની ઘટના છે સમજો કે. તો સાનુકૂળ પરિણામ કેટલા થશે? પહેલા તમારે રકમ વ્યવસ્થિત સમજવાની. 5 રૂપિયાનો ન હોવો જોઈએ, બાકી ગમે તે ચાલે. તો 5 રૂપિયાના 10 છે ને એ ન હોવા જોઈએ, બાકી આ બધા ચાલે. 100, 50 અને 20 એટલે 170 સિક્કા હોઈ શકે. તો સાનુકૂળ પરિણામ કેટલા થશે? 170. પછી તમે પી ઓફ ઈ શોધી નાખો એટલે મળી જાય તમને. સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. 0 0 કેન્સલ. તો જવાબ કેટલો મળશે? 17/18. તો રકમ શું છે એ ધ્યાનપૂર્વક વાંચો.
અને પછી તમે આગળ વધો. જો 5 રૂપિયાનો સિક્કો હોય તો સાનુકૂળ પરિણામ 10 છે, અને 5નો ન હોય તો એ 10ને કાઢી નાખવાના, તો 170 સાનુકૂળ પરિણામ છે. એ જ રીતે અહીં પણ એવું પૂછી શકે, 50 પૈસાનો સિક્કો ન હોય તો 50 પૈસાનો ન હોય તો 100 કાઢી નાખવાના, તો સાનુકૂળ પરિણામ 80 થાય. 80/180. બરાબર. પછી મીંડું જે કંઈ છેદ ઉડે છે એ ઉડાડી દો એટલે જવાબ આવે. તો મિત્રો અહીં આપણે બીજા ભાગની અંદર 16 નંબરના પ્રશ્ન સુધી જોયું છે. એટલે સુધી રાખીએ છીએ. આશા રાખું કે તમે દરેક દાખલાઓની પ્રેક્ટિસ બુકમાં કરતા હશો, બરાબર, તો જ આવડશે. માત્ર વિડીયો જોઈ લેવાથી દાખલાઓ નહીં આવડે, એટલે પ્રેક્ટિસ ફરજિયાત છે, કરવાની છે, તો જ દાખલાઓ આવડશે. 16 નંબરના પ્રશ્ન સુધી આજે આપણે રાખીએ છીએ મિત્રો. નેક્સ્ટ સેશનમાં ભાગ 3 વિભાગ ડી માટે આપણે લઈને આવશું 4 માર્કના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય તેવા. બરોબર છે, રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.